ઓરીના 9 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। ઓરીના કેસ નોંધાતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ગાંધીનગર આરોગ્ય કમિશનરની ધાનેરામાં બેઠક પણ યોજાઈ, જેમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તંત્ર સાથે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ડિસેમ્બરમાં ઓરીના 34 શંકાસ્પદ કેસ હતા અને 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઓરી રસીકરણની કામગીરી હવે ત્વરિત ધોરણે તેજ કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે। ઓરીના જે 34 શંકાસ્પદ કેસ છે, જેમાં 9 પોઝિટિવ આવ્યા હતા। ઓરીના લક્ષણો શું છે તો તેના પર નજર કરીએ તો તાવ આવવાની શક્યતા રહે છે, ગળામાં તકલીફ થવી, આ ઉપરાંત અનેક લક્ષણો જે છે તેના પરથી કહી શકાય કે ઓરી નામનો રોગ છે તે વકરી રહ્યો છે। શરીરમાં દુખાવો પણ પીડિત દર્દીને થતો રહે છે। આ ઉપરાંત આંખની અંદર બળતરા પણ થતી હોય છે। જ્યારે ઓરીના લક્ષણ તમારા શરીરની અંદર દેખાય ત્યારે આ પ્રકારની શરીરની અંદર એક્ટિવિટી થતી હોય છે। આંખો લાલ થઈ જવી, હળવો તાવ અનુભવાવો, આ સાથે જ આંખોની અંદર બળતરા પણ થતી રહે છે।